અમારે શું કરવું? આ ભય ઘરની, આ ભય ઘરની. પેલા છોકરા બહાર રહે બનાસકાંઠા. પછી મેં તમારા આગળ ફોન કરવા એટલે કહું વિરેનભાઈ ફોન કરો. હું તો ગરીબી કરી કઈ સાચો પણ આ માતા પાછી પડી નહીં. તમે બે ગરીબી કરી એટલે ફર્જ માની અને બેહી તો હું એમ કહું છું એટલે હું એમ કહું છું તમે એટલું કીધું એટલે ફર્જ મટી ગયો. રાખો દાડો સુખ શાંતિ રહ્યું. એ વ્યાજબી વસ્તુ છે. આવી તકલીફ થાય હવે અમે ડોક્ટર છીએ, અમને ફોન કરવો પડે. હવે તમે અગરબત્તી એટલે મટી ગયું. હા, માએ મટાડી, મેહુલભાઈ ની મટાડી. હા મારે મારી એક જ વાત એવા એવી છે કે ગણપતભાઈ દેવ કોને કહેવાય કે જે દેવના વચનમાં ઊભું રહે? ચલો હું કાલ ઉઠીને તમને તારીખ આપું તો તમારા ઘેર હું દેવનો વ્યવહાર કરી દઉં, પાછું દેવ ઊભું થાય તો ચલો મારે હાલ કરી દેવું તમારે જેમ આવી. મારે બધા ઓછી કેટલા બીજા 10,000 ઓછા થાય. પણ મારું એવું કેવું છે કે તમે નહીં મિલ માલિક, નહીં જમીન જાગીર વાળા. અહીંયા દેવગતિમાં એવા માણસો આવતા હોય કે જે બધી રીતે થાકી ગયેલા હોય, શારીરિક, માનસિક, આર્થિક પૂરા થઈ ગયા. પૂરા થઈ ગયા એવા જ લોકો અહીંયા આવતા હોય. તો મારે એવા લોકોને ખોટો ખર્ચો ન કર્યો. ચલો હું તમને કાલે જ હું એવું કહી દઉં, ગણપતભાઈ કાલે તમારે ઘેર આવી સાથે પણ ખાડું પણ ચલો હું મારી વસ્તુ કરીને જતો રહ્યો. સવારે પાછું ઊભું થાય તો એની બહુ ગેરંટી ખરી ના. તો એના કરતા મટ્યા પછી કમ્પ્લેટ મટી જાય અને કરીએ થી મજા આવે તો મને આનંદ થાય અને તમને આનંદ થાય. મારો ભાવાર્થ આવો જ હજો આપી લો. જરૂર કે જરૂર હું એ જ છું. તળાવવાળી કોઈ હદ તક તું એક તળાવવાળી હોય તો એક તળાવનું દેવું હોય તો 17 કરજે, નકર 18 કરી નાખજે. તળાવની વાત ઉપર હેડ હવે વાત. હા, તળાવવાળી ગીર કરા લઈ ગઈ. જરૂર સાચી વાત. એટલે કલમ ગણવા દે તો મોન જવા જાય. મૂકી દઉં એ કલમ અમારે તેવી કલમ તેવી હોય તો લાખે તળાવ વાળી ખોટી સતેવી. વીસ ને તેવી 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 છે. બાબા તેવી છે. માતા એવું કે હું કોઈ કહ્યું કે તમારા ઘર બંગલા મારા જોતા નહીં, એક બે કાલ નીકળી જવું પડશે. ચોખ્ખું કહું બાબા કેમ કે કલમ કે હું નહીં કે કાલ કે તળાવ વાળી હું ઘરે બધાને ભોડે ભોડે ફરવું. જોવા ભૂડે લડાવે છે, બધું કરશે, બધો રગવા કરાવે. કલમના ઘણી માતા કે જરૂર તો હું દેરું કહ્યું તમારે ઊભું રહેવું પડશે. એનું દેરું હું તળાવ વાળું દેરું કે ઊભું રહેવું એનું કારણ હે કે તમે ઘરમાં લઈ જાઓ, ઘડીમાં બહાર ઉડે આવો. પેલા ઘરમાં હતું મારા જેવા ભોવા આવીને તમે બાર તળાવે લઈ ગયા. હે
સાચું પહેલા ખોટું ઘરમાં બેહાડે ને પછી શું કે હવે મારે ફાળું પર બેહાડે મારે બેહાડે. એમ નહીં, અમે માતા કેમ કરે, આપણે બીજા ભુવા આવીએ છીએ, ભાઈ એમ. ભાઈ આજે હું છું મેં હજી કોઈ નિર્ણય લીધો તમારો ના, તમે કેમ નહીં લીધો કે પાકું- કાલ મારા કહેવાય તમે કરો તો ભક્તો તમને આવે. તમારે તો પાકું છે આપણે કર્યું. હું એમ કદી કોઈ પણ વ્યક્તિનો હું ખોટો ખર્ચો નહીં કરાવું. મફત નહીં આવતા પૈસા ભાઈ, મજૂરી જે કરાવી ખબર પડે પૈસા કેવી રીતે ભેગા થાય. અને ગોવાના ઘેર સાયકલના વેચ ના હોય, તમારા ઘેર ગાડી લઈને આવે. ઘેર પીડી ના પીતા તમારે બિસ્ટોના પેકેટ મંગાવો. એટલે તો ઘરની દિવાળી હઈ યાર, તમારો બોધ તમારા ઉપર દિવાળી. સુરેન્દ્રભાઈ હું હવે જોયેલું જ જોઉં. ઘેર પીડી પીતા ખાખી અને હમણાં જેવાના ઘેર જાય એટલે કે બિસ્ટોનું પેકેટ મંગાવજો. બરાબર. અત્યારે અમારા 2-5 રૂપિયાના સ્વાર્થમાં તમારું ખરાબ થઈ ગયું. હા, હું તો દરેક કોઈ પણ ભૂવો છે બિચારો એ પણ મહેનત કરે એવું નહીં. બધા ભૂવા ખોટા પણ ના હોય, અમુક તેરા પણ છેતરતા હોય, એવું જરૂરી નહીં. કારણ કે ભૂવો પૈસા લે તો ખોટું કરે તો નહીં નહીં. પણ રેર કેસમાં ભૂવા સાચા હોય. મોનો તમે કોઈ પણ દેરાનું મોનો હા, પણ પ્રમાણના મોનો યાર. પરમાણુ મળે તો શક્તિ પ્રમાણ એટલે કે ભાઈ હવારે ખેતર થઈને હળ લઈને કદાચ લઈને મરજે તો કદાચ આટલું ના નીકળે પણ કે ઇન્કમ દેરું કહેવાય યાર. પછી બીજના ભાઈ અમારે જ્યાં ભૂવા ગયા કાલ આટલો સામાન લઈ જઈને ફેરવવાનું તે ના ફેરવાય. ફેરવાય તમારી દીકરીને તમારી બહુ જોડે દેરવા આવીને બેઠું હતું પણ મેં એવું કીધું કે મટ્યા વગર હું તમારા ઘેર નહીં આવું. જ્યારે દીકરીને મટ્યું ત્યારે હું તમારા ઘેર આવ્યો. હા? હા, જેવું તમે તળાવે મૂક્યું એવું તો ચાલુ થઈ ગયું. જે એટલું મોડું કે હવે તકલીફ કોઈ મટાડે કોઈ તાકાત નહીં કેવો બતાવી. ભુવાજી એટલું હું જઈને કે ગાડીને કીધું પણ આ ગતિયા માં જવું એ કયો મટાડી છે. કેટલા ડોક્ટર બતાવ્યું. ચાલુ કરી રાતી ફરતી કોમ કરી થોડી કોલેજ કરે બીજું અને ચાલુ હા કેડે મહિને આજે ભૂકો થઈ ગયા. જે કેળોની તકલીફ હતી માં જવું એ મટાડી નહીં. આ દેરું ઘર કે જે તમને રખવા કરાવે ઘડીકમાં કાળ ઉત્પન્ન કરાવી પતિ પત્ની વચ્ચે ઝઘડા થઈ જાય, બાળકો વચ્ચે થઈ જાય. હા, થાય જેવું એ વસ્તુ. તમે એવો લાભાર ગુનો કર્યો છે યાર. તમે જાતે ગુનો કર્યો. ગુનો થઈ ગયા તમારા ઘરમાંથી કઈ બહાર નાખવા છે. આમ તળાવની પાણી એટલે શું કહેવાય? આવાળું જગ્યા. હા, સારી જગ્યા કહેવાય. પણ તમારું દેરું જો કલમ આવશે એવો ગણપતભાઈ તો હું દેરા મુખોરીએ ગણશે. કારણ કે મારી જવની આબરૂ છે મને એવા દેરા ગણતા. પણ કલમ આલો કલમ ગણી જાય અને હું એવું કહું કે એક દાડો નહીં, એક દાડો કહું એક દાડામાં આવું પ્રમાણ તો હું માનું, તો હું વ્યવહાર કરવા આવું એ દેરાનો. અને એ દેરું એવું કે મને ઘરમાં લઈ ગયો ઘરમાં લઈ ગયું ગમે તે ખૂણે ક્યાંય બે બરાબર. બરાબર પણ આજ બે ભાઈના ઘેર લીલી વાડી કરે અજવાળું થાય સારું થાય હું મુદતમાં આવું. મુદતમાં દેવું પેલો હિયર વસ્તુ આખી અલગો હિયરી વસ્તુ આખી અલગ. આઈ ઓનલી ફોર તળાવ તળાવના તળાવ અને જે વાડામાં તમે રહો છો એ જ મને વધાવવા લઈ દેવું. વખત નહોતું એને માનસિક વખત નહોતો ખાતું છે દેરું આ બની જાય છે બારોબારનું. અને એ દેરું મને કલામાં લગ જા જવું તારી આપણું હવે જવા દઈએ નહીં. અને એ આ દાખલા દાડા આપણી ડોસીને હલે નહીં સુડી ના હાલે તો આપણે બેઠક કરીને વ્યવહાર કરવો. બરાબર. મારી આબરૂ રાખવી તો જ ગણતી ના ગણતી. કાલ ભુવા પર એવો ફોન ના આવે તો ડોસીને ચાલુ થયું છોડીને ચાલુ થયું. ડોબા સાચી વાત છે સાહેબ.
મારી આબરૂ રાખ ને હોય મટાડ તો હમણાં ઘરની ચા પીવી હે નકર નહીં પીવી મનોજભાઈ તું તેરું પાવર વાળું તો હું માતા પાવર વાળી ઘણી ભાગ્યા જાય તો તું તો છોડતી નહીં બરાબર સાચું આજે લઈ જાઓ મારી બેન. પણ હા બે ભાઈના ઘેર તું લીલી વાડી કર અને આટલા દાડા ઉઠી આ ઘરની અંદર રઘવા પોકણી ના પડવી જોઈએ અને આ વધાવો તારે ધિરાણ ગણવાનો અને આ મુદ્દત સુધી હલવું ના જો અને આ મુદ્દત સુધી ના હાલ તો એના 10 દિવસની અંદર તારી બેઠક બરાબર ને? બરાબર તો તેરું ગણી જાય કલમ મારા હાથમાં આજથી અજવાળું કરતી હોય હલવા ના દેતી હોય તો આ નિમિત્તે જ બેઠક બીજી કોઈ નિમિત્તની બેઠક નહીં કોઈ 100% મળી તું દેરાને કહેવાનું છે કે માધાવાળી માતાને ના છેતરતી ભગવાન ન છેતરતી તારા મોનવી ના છેતરતી તારાથી થાય તો કલમ ગણવા તું જવું ના હાથમાં ઉતરતી. અને આજથી સારું બનાવતી હોય હા ના. તારે બાર શિકોતરનું નવું સારું કરવું હોય આજથી હજુ રખવા બંધ કરાવો રુચિને ધમકી બંધ કરવી તો ગણતી નગર રખડી જજે તું અરે ગુના તો મારી લાખો કર્યા ગુનેગાર તો હા. છે. એ તો હું લાખેની શું ને હા, એ દાડ તું કહે છે ને તારા તળિયે જે દાડ તું ધોવા આવે દાડ કહે છે કે ડોહા ઉપર તું મારો ગુનેગાર છે તું આટલું મારું બોલ્યું છે. એ માગીએ નહીં ગુને તારું માડી અમે આ રચે એટલે માગી કહેવાય જાઓ. આપણે અરે નવ બરાબર ભાઈ ખરા મારી. ભાઈ 41 દાડા ચાલીને 41 દાડા સુધી દોષીને છોડીને કોઈને કોઈ બે ભાઈઓના ઘેર મજા થાય તો બીજા 41 ના 10 દિવસની અંદર તમારી બેઠકની તારીખ મળે. 51 દિવસે તમારું આની